ગાંધીનગર જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સજ્જ છે. જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલાએ જણાવ્યું કે જિલ્લા પંચાયતની 25, તાલુકા પંચાયતની 70 અને નગરપાલિકાની 64 બેઠકો માટે મતદાન યોજાશે. સમગ્ર પ્રક્રિયા માટે 4873 પોલિંગ સ્ટાફ અને 1408 પોલીસ જવાનો 104 રૂટ પર તૈનાત કરાયા. ગરમીને ધ્યાનમાં રાખીને દરેક મથકે શેડ, પીવાનું પાણી અને મેડિકલ કિટની વ્યવસ્થા કરવામાં આવી. જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ ઉમેર્યું કે 210 સંવેદનશીલ મથકો પર વિશેષ નજર રાખવામાં આવશે અને આજ સાંજથી જ 57 પોલીસ મોબાઈલ વાન પેટ્રોલિંગ શરૂ કરી દેશે. આદર્શ આચાર સંહિતાના અમલ માટે અત્યાર સુધીમાં 1000 હથિયાર જપ્ત કરી અનેક અસામાજિક તત્વો સામે પાસા અને તડીપારના પગલા લેવામાં આવ્યા છે. નગરપાલિકા માટે 132 જેટલા મતદાન મથકો છે. એમાં દહેગામમાં 7 વોર્ડમાં 30 જેટલા મતદાન મથક છે અને કલોલમાં 11 વોર્ડમાં 102 જેટલા મતદાન મથકો છે. આપણે મતદારોની સંખ્યા જોઈએ તો નગરપાલિકામાં દહેગામમાં 30,160 જેટલા મતદારો છે અને કલોલમાં 1,01,589 જેટલા મતદારો છે. એટલે નગરપાલિકામાં બંને મળીને 1,31,749 જેટલા મતદારો છે. ગાંધીનગર જિલ્લા પંચાયતમાં 5,90,921 જેટલા મતદારો છે. તેમજ આપણી જે 3 તાલુકા પંચાયતમાં ઇલેક્શન થવાનું છે એમાં 4,47,122 જેટલા મતદારો મતદાનનો હક બજાવશે. ચૂંટણી સ્ટાફની વિગત જોઈએ તો 4,873 જેટલા પોલિંગ સ્ટાફ સંખ્યા છે. એની સામે પોલીસ સ્ટાફ જે છે 1,725 જેટલા છે. 106 આપણા ઝોનલ અધિકારીઓ છે, 104 રૂટ છે. આ વખતે દર વખતની જેમ જે આપણા પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ હોય છે, એટલે જેને આપણે દિવ્યાંગ વોટર્સ કહીએ છીએ, એમના માટે 343 જેટલી વ્હીલ ચેર્સની પણ આપણે વ્યવસ્થા કરી છે, અલગ અલગ સંસ્થાઓ સાથે રહીને અને સરકારી વિભાગ સાથે રહીને. આ ઇલેક્શનનું જે પર્વ છે એને પાર પાડવા માટે આપણને વાહનોની પણ જરૂરિયાત હોય છે, પોલિંગ સ્ટાફ, પછી આ સામાનની અવર જવર માટે. તો 103 જેટલી એસટીની બसेस છે અને 136 જેટલી ખાનગી, કુલ મળીને 229 જેટલા વાહનો પણ આપણે એક્વાયર કર્યા છે. જેમ આપ બધા સુવિધિત હશો કે આપણું જે ઇલેક્શન થવાનું છે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાનું છે એ ઈવીએમના માધ્યમથી થવાનું છે. એમાં તાલુકા અને જિલ્લા પંચાયતમાં સિંગલ ચોઇસ ઈવીએમ મશીનનો ઉપયોગ થાય છે અને નગરપાલિકા, જેમાં એક વોર્ડમાં વધારે ઉમેદવારો હોય છે, ત્યાં મલ્ટી ચોઇસ ઈવીએમ મશીનનો ઉપયોગ થવાનો છે. મારી આપને બધાને પણ વિનંતી છે કે એ બદલ પણ આપણા બધા જ પત્રકારોમાં, આપણા મતદારોમાં થોડી જાગૃતિ આવી જાય. એના માટે અલગથી અમારા દરેક આરઓ લેવલે પણ અમે પ્રયત્નો કર્યા છે. એનું અલગ અલગ જગ્યા ઉપર આપણે એક્ઝિબિશન અને લોકોને હેન્ડ્સ ઓન ટ્રેનિંગ પણ આપેલી છે.